એટલે કે જે તત્કાલીન જે પીઆઈ મહુવાના હતા ડીબી ડાંગર એ અને જે પીઆઈ કેએસ પટેલ છે જેમને મહુવાના એટલે કે બગદાણા પોલીસ સ્ટેશનનો ચાર્જ સોંપવામાં આવ્યો હતો, આ બંને વ્યક્તિને હવે એસઆઈટીની ટીમે બોલાવ્યા છે, કારણ કે હવે અહીંયાથી તપાસ શરૂ થવાની છે। અને આ સાથે જ એ પણ સામે આવ્યું છે કે જ્યાં સુધી કોળી સમાજના જે આગેવાન છે નવનીત બાલદિયા એમને ન્યાય નથી મળતો તો કોળી સમાજના ઘણા આગેવાનો છે તે આગળ આવ્યા છે। 15 થી વધુ આગેવાનોએ આત્મવિલોપનની ચીમકી પણ ઉચ્ચારી છે 15 તારીખે। પણ આ બધાની વચ્ચે એ પણ સામે આવ્યું છે કે જેટલા આરોપી 8 જેટલા આરોપી છે એમના ગઈકાલે એટલે કે સોમવારે 3 દિવસના રિમાન્ડ છે તે પૂરા થયા છે। 4 જેટલા મોબાઈલ છે તે પણ રિકવર કરવામાં આવ્યા છે અને હવે જે એસઆઈટીની ટીમ છે એ ટેકનિકલ સર્વેલન્સના આધારે તપાસ આગળ વધારશે અને આ સાથે જ મોબાઈલમાંથી એ જે પુરાવા છે તે પણ કાઢશે કે શું આ તમામ આરોપી છે જ્યારે નવનીત બાલદિયાને મારવામાં આવ્યો એમના આગળના અરસામાં કે પાછળના અરસામાં તે જે માયાભાઈ આહિરના દીકરા છે જયરાજ આહિર તેમને મળ્યા હતા કે કેમ। જ્યારે એક વિડીયો પણ સામે આવ્યો તો એ બાબતે પણ હજુ એસઆઈટી મૌન છે। એસઆઈટીની ટીમે એ પણ વાત નથી કરી કે જે માયાભાઈ આહિરના ફાર્મ હાઉસનો એક વિડીયો વાયરલ થયો હતો એ ક્યારનો છે, એમાં તથ્ય શું છે, જે આરોપીઓ છે જયરાજ આહિરને ઓળખે છે, કારણ કે આ બધાની વચ્ચે આપણે એ પણ જોયું હતું કે જે ડીવાયએસપી રીમાબા ઝાલા છે તેમને પણ જે તપાસ સોંપવામાં આવી હતી તેમાંથી પણ એમને ક્યાંક દૂર કરવામાં આવ્યા હતા, કારણ કે ત્યારે પણ જ્યારે એક નિવેદન સામે આવ્યું હતું, જ્યારે ફરિયાદી છે એવું કહી રહ્યા હતા કે જયરાજ આહિરના કારણે એમને મારવામાં આવ્યો છે, તો પછી ક્યાંય પણ જે નિવેદન નોંધવામાં આવ્યું હતું કે જે નિવેદન બહાર મીડિયાને કે પછી તમામ લોકોને આપવામાં આવ્યું હતું એમાં પણ કે ઉલ્લેખ નહોતો કે જયરાજ આહિરનું આમાં નામ છે, ત્યારે પણ એમને ક્લીન ચીટ આપવામાં આવી હતી। એટલે એમને પણ જે તપાસ સોંપવામાં આવી હતી તેમાંથી એમને ક્યાંક મુક્ત કરવામાં આવ્યા હતા અને એમની જગ્યા પર એમના જે કે બીજા અધિકારી છે તે પણ મૂકવામાં આવ્યા હતા। પણ આ બધાની વચ્ચે પછી એસઆઈટીની ટીમની છે તે જાહેરાત કરવામાં આવી। 5 જેટલા અધિકારી છે અને મુખ્ય લીડ છે એ જે અમરેલીના જે આઈપીએસ ઓફિસર છે જયવીર ગઢવી તેમને સોંપવામાં આવી। પણ આ બધાની વચ્ચે સવાલ એ છે કે જયવીર ગઢવી છે હજુ પણ મીડિયાને કોઈ માહિતી આપી નથી રહ્યા, કોઈ વાતચીત કરવા તૈયાર પણ નથી થઈ રહ્યા, કારણ કે જ્યારે આખો રિપોર્ટ તૈયાર કરે છે ધીમે ધીમે જે ભાવનગરના રેન્જ આઈજી છે એ ગૌતમ પરમાર એમને સોંપવાનો હોય છે। પણ આ બધાની વચ્ચે એ પણ જોવાનું છે કે જો આ 4 જેટલા મોબાઈલ છે એમની તપાસ કરતા ક્યાંક એ સામે આવે કે જ્યારે આ બધા જ જે હુમલો કરવામાં આવ્યો, જ્યારે કોન્ટેક્ટ થયો એ સમયે ક્યાંક જયરાજ આહિરનું નામ સામે આવ્યું કે જયરાજ આહિર સાથે વાતચીત થઈ તો પછી જયરાજ આહિરને પણ પૂછપરછ માટે બોલાવી શકે એમ છે। એટલે હવે સૌ કોઈની નજર અત્યારે એ ઉપર છે કે 4 જેટલા મોબાઈલ છે એ રિકવર કરવામાં આવ્યા છે, એમાંથી કયા પુરાવા બહાર નીકળે